ઓથોરિટી ઉડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા. આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા. આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે. આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ ઉડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવ્યો. અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમયે વિરોધ થયો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો હતો. અત્યારે ફરીથી સ્થગિત કર્યું. 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે. તો એમાં કંઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણી અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે. હું કનુભાઈ પટેલ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લો. સાબરકાંઠામાં હિંમતનગરમાં જે અર્બન ઓથોરિટી જે લાગુ કરેલી એના અનુસંધાનમાં જે હિંમતનગર નગરપાલિકામાં જે 11 ગામ જોડાયેલા એ આ ઓથોરિટીનો છેલ્લા કેટલાય દિવસથી એ વિરોધ કરતા હતા. આની સંગઠને એની રજૂઆત એ સરકારમાં કરેલી હતી. આજે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ડેપ્યુટી સીએમ આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબની અધ્યક્ષતામાં આજે હિંમતનગરના જે સંગઠનના પદાધિકારીઓ અને સંગઠનના જે હોદ્દેદારો તેમજ જે હુડા સમિતિના આગેવાનો સાથે આજે મિટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને આ તમામ સરકારના આપણા આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, શ્રી વાજા સાહેબ, ઋષિકેશભાઈ સાહેબ અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની રૂબરૂમાં અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે. આ બાબતે હું સરકારશ્રીમાં મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ આગેવાનો અને હિંમતનગરની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.